જ્યારે હનુમાનજી થોડા મોટા થયા ત્યારે તેમના માતા પિતા એટલે કે અંજની અને કેસરીએ તેમને સૂર્યદેવની પાસે મોકલ્યા, જેથી તેઓ બધા વેદોનું જ્ઞાન મેળવી શકે. માતા પિતાની સલાહ માનીને હનુમાનજી સૂર્ય ભગવાનની પાસે પહોંચ્યા. તેમણે સૂર્યને પોતાના ગુરુ બનાવવા માટે પ્રાર્થના કરી. સૂર્યદેવે હનુમાનજીની વાત સાંભળી અને કહ્યું, હું એક ક્ષણ માટે પણ ક્યાંય રોકાતો નથી. મારો રથ સતત ફરતો રહે છે. હું આ રથમાંથી નીચે ઉતરી શકતો નથી. આવી સ્થિતિમાં હું તમને જ્ઞાન કેવી રીતે આપું? ત્યારે હનુમાનજીએ કહ્યું, તમે રોકાયા વિના પણ મને જ્ઞાન આપી શકો છો. હું તમારી સાથે ચાલીને જ્ઞાન પ્રાપ્ત કરીશ. સૂર્યદેવે હનુમાનજીની વાતને સ્વીકારી. આ પછી સૂર્ય ભગવાને હનુમાનજીને બધા વેદનું જ્ઞાન આપ્યું અને શાસ્ત્રોના રહસ્ય જણાવ્યા. હનુમાનજી પણ શાંતિથી બધું સમજી ગયા. આ વાતની શિખામણ એ હતી કે એમને વાર્તામાંથી 3 સંદેશ મળી રહ્યા છે. લાયક વ્યક્તિને જ તમારો ગુરુ બનાવો. બીજું, જ્યાંથી જ્ઞાન આવે છે તેને સમજવું જોઈએ. અને ત્રીજું, સૂર્ય જ્ઞાનના દેવતા છે. તેમની પૂજા કરવાથી આપણને પણ જ્ઞાન મળે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલ છે. તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાં તુલસી હોય તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે. તેથી લોકો પોતાના ઘર આંગણે તુલસીનો છોડ વાવે છે અને દરરોજ એની પૂજા કરે છે. તુલસીનો છોડ ઘર અને તેમાં રહેતા દરેક લોકોને આફતથી બચાવે છે. આમ ભારતમાં તુલસીના છોડની પૂજાનું અનેરું મહત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસી પાસે કેટલીક એવી વસ્તુઓ ન રાખવાની સલાહ આપવામાં આવે છે? આ વસ્તુઓ અશુભ મનાય છે. તો આવો જાણીએ કઈ વસ્તુઓ તુલસીના છોડથી દૂર રાખવી જોઈએ. પણ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યાં તુલસી રાખવામાં આવે છે ત્યાં શિવલિંગ ન રાખવું જોઈએ. ઘણા લોકો શિવલિંગને તુલસીના કુંડામાં રાખે છે અને ત્યાં તુલસી અને શિવલિંગની પૂજા કરે છે. પરંતુ એક કથા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિનો વધ કર્યો હતો, જેના પરિણામે શિવ પૂજામાં ક્યારેય તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ સિવાય એક અન્ય માન્યતા અનુસાર શંખ વડે પણ શિવલિંગને ક્યારેય જળ ચડાવવામાં આવતું નથી. એક કથા અનુસાર એકવાર ગણેશજીએ તુલસીના લગ્ન પ્રસ્તાવને એમ કહીને નકારી કાઢ્યો કે તેઓ બ્રહ્મચારી છે. આ સાંભળીને તુલસી માતા ગુસ્સે થઈ ગયા અને ગણેશજીને 2 લગ્નનો શ્રાપ આપ્યો. આ પછી ભગવાન ગણેશે પણ તુલસીને રાક્ષસ સાથે લગ્ન કરવાનો શ્રાપ આપ્યો. તેથી ગણેશ પૂજામાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી. વાસ્તવમાં તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીને છૂટા ચપ્પલની પાસે ક્યારેય ન રાખવા જોઈએ. તેથી તુલસી અશુદ્ધ થઈ જાય છે. આવું કરવાથી દેવી માતા લક્ષ્મી પણ ક્રોધિત થાય છે અને ઘરમાં ગરીબી આવવાની સંભાવના પણ રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ તુલસી પાસે કાંટાવાળા છોડ ક્યારેય ન રાખવા જોઈએ. તેના કારણે ઘરમાં ગરીબી આવવાની સંભાવના રહે છે. આ ઉપરાંત ઘરમાં ઝઘડા વધે છે અને જો તમે ઈચ્છો તો ગુલાબનો છોડ પણ રાખી શકો છો, પરંતુ અંતર રાખો, કારણ કે ગુલાબના છોડમાં પણ કાંટા હોય છે. અને શાસ્ત્ર અનુસાર ભૂલથી પણ તુલસીના છોડની પાસે સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ, કેમ કે સાવરણીનો ઉપયોગ ઘરની ગંદકી સાફ કરવા માટે થાય છે. તુલસી પાસે સાવરણી રાખવાથી તુલસીજીનું અપમાન ગણાય છે. આમ કરવાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે અને વ્યક્તિ અનેક સમસ્યાઓથી ઘેરાઈ જાય છે. બ્રહ્માએ કહ્યું, હે નારદ, પાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર એવી પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય સંભળાવો. નારદે કહ્યું, હે પિતામહ, પ્રબોધિની એકાદશીમાં એક વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે? એક વખત ઉપવાસ કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તે મને કહો. બ્રહ્માએ કહ્યું, આ એકાદશીમાં એક વખત ભોજન કરવાથી 1 જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે. સૂર્યાસ્ત સમયે ભોજન કરવાથી 2 જન્મના પાપ નષ્ટ થાય છે અને ઉપવાસ કરવાથી 7 જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે. જે માણસ પ્રબોધિનીના દિવસે માત્ર વ્રતનો વિચાર કરે છે તેના સેંકડો પૂર્વજન્મમાં કરેલા પાપો નષ્ટ થઈ જાય છે. જે માણસ પ્રબોધિનીની રાતે જાગરણ કરે છે તે 10,000 કુળને તારનાર થાય છે. જે ઘરમાં સમગ્ર પરિવાર આ વ્રત કરે છે તે ઘરમાં 3 લોકમાં સઘળા તીર્થો વસે.
અને જે માણસ વ્રત કર્યા વિના કાર્તિક માસ પસાર કરે છે તેણે જન્મો જન્મોમાં કરેલા વ્રતનું પુણ્ય પણ પ્રાપ્ત થતું નથી. એવા બ્રહ્માના વચનો સાંભળી નારદે પુનઃ પૂછ્યું, જે કરવાથી યોગ્ય ફળ મળે એવી પ્રબોધિની એકાદશીનો પ્રકાર કહો. મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રબોધિની એકાદશીની વ્રતવિધિ અને મહાત્મ્ય વિશે વાત કરવાના છીએ, તો વિડીયો અંત સુધી અવશ્ય જુઓ. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. બ્રહ્માએ કહ્યું, એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી દાંતણ અને જળથી મુખ સાફ કરી સ્નાન કર્યા બાદ શ્રીહરિની પૂજા કરવી, પછી ઉપવાસ કરવો, રાત્રે ભગવાનની આગળ કીર્તન કરી જાગરણ કરવું, ભગવાનની મૂર્તિને ફળો ધરાવવા, ધૂપદીપ કરવા, તુલસી પત્ર ધરાવવા, ચંપાના પુષ્પો વડે ભગવાનનું પૂજન કરવું, લાલ સુગંધી રંગના કમળ ચડાવવા, કેતકીના પુષ્પ અને દુર્વાથી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું. આ પ્રમાણે કરવાથી કરોડો ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પછી વિધિપૂર્વક વિષ્ણુની પૂજા કરી વ્રત પૂરું કરવા માટે બ્રાહ્મણોને જમાડવા, યોગ્ય દક્ષિણા આપી રાજી કરવા અને મધુર વાણીથી ક્ષમા માંગવી અને લીધેલો નિયમ બ્રાહ્મણોને કહી તેની સમક્ષ છોડી દેવો. જે માણસે નક્ત ભોજનનો નિયમ લીધો હોય તેને ઉત્તમ બ્રાહ્મણોને જમાડવા. જે માણસે મધ, ફળ, દહીં વગેરેનો નિયમ લીધો હોય તેને તામ્રપત્રમાં દાન આપી છોડવું. પત્રાવલીમાં ભોજનનો નિયમ લીધો હોય તો ઘીથી ભરેલા ઘડા અને પાત્રનું દાન કરવું. પગરખાના નિયમમાં પગરખાનું દાન કરવું. જે માણસે મંદિરમાં દીવો કરવાનો નિયમ લીધો હોય તો તાંબાના અથવા સોનાના કોડિયું ઘી વાટ સહિત દાન કરવું. એકાંતર ઉપવાસનો નિયમ લીધું હોય તો વસ્ત્રથી વાટેલા અલંકારના સોનાના ઉત્તમ 8 ઘડાનું દાન કરવું. હે મુને, જો ઉપર કહેલા દાન આપવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણને નમસ્કાર કરી તેને જમાડી દક્ષિણા આપી વિદાય કરવા અને ચાતુર્માસમાં વ્રત લીધેલા નિયમોની સમાપ્તિ કરવી. એવી રીતે જે માણસ વ્રત કરે છે તેને અનંત ફળ પ્રાપ્ત થાય છે અને તે વૈકુંઠ ધામને પામે છે અને બીજી વખત જન્મવું પડતું નથી. જે માણસ લીધેલા વ્રતનો ભંગ કરે છે તે આંધળો અથવા કોઢિયો થાય છે. માટે હે નારદ, તમે જે પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું. આ કથા પાઠ સાંભળવા માત્રથી અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આવી રીતે સ્કંદ પુરાણમાં કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય કહી સંભળાવેલું છે. મિત્રો, આવી જ રીતે ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.